હેલો સ્ટુડન્ટ, કેમ છે? મજામાં? ચાલો હવે આપણે ધોરણ 10 ની અંદર ગણિત વિષયનો અભ્યાસ ચાલુ કરીશું. લાસ્ટ ટાઈમ આપણે 7.3 માં અગત્યના દાખલાઓની ચર્ચા કરી હતી. ત્યાંથી જ આપણે અત્યારે આગળ વધીએ. તો જોઈએ કે તમે ધોરણ 9 માં પ્રકરણ 9 ની અંદર પ્રશ્ન નંબર 3 માં શીખ્યા છો કે ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. એટલે એમ કે છે આકૃતિ ઉપરથી જોઈ શકાય છે કે આ તો ત્રિકોણ હતો. હવે ધોરણ 9 માં જ શીખી ગયા છીએ એમ કે ત્રિકોણ છે એની મધ્યગા છે. એટલે મધ્યગા હોય એને મધ્યગા કહેવાય છે. મધ્યમાંથી કેન્દ્રમાંથી પસાર થાય મધ્યગા છે ત્રિકોણની એ ત્રિકોણના બે સરખા ભાગમાં વિભાજન કરે. A B C AB C અને આ D. એટલે આ ત્રિકોણ આપેલું છે. આ AB ની મધ્યગા છે. તો બે સમાન ત્રિકોણમાં વિભાજન કરે છે એવું આપણે ધોરણ 9 ની અંદર સમજી ગયા છીએ. અને આપણને આવા ત્રણ ABC ત્રણ બિંદુ આપેલા છે. તો ત્રિકોણ ABC માટે પરિણામ ચકાસો. તો આ વસ્તુ સાચી છે એની તમારે ચકાસણી કરવાની છે. એટલે જો આ વસ્તુ સાચી હોય છોકરાઓ, જો આ વસ્તુ સાચી હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ આપણે. ત્રિકોણ અહીં બે ત્રિકોણ છે. જો અહીં ત્રિકોણ ABC માં AD મધ્યગા છે. ત્રિકોણ ABC માં AD શું છે? મધ્યગા છે. અને AD એ ત્રિકોણ ABC નું બે ભાગમાં વિભાજન કરે છે. બે ભાગમાં વિભાજન કરે છે. કરે ને વિભાજન? પેલું ABD અને બીજું ADC. ABD અને ત્રિકોણ ADC આ બે ત્રિકોણના ભાગમાં વિભાજન કરે. રેડી છે? એકદમ રેડી? એકદમ. આમાં કોઈને પણ કઈ પ્રશ્ન હોય કે ક્વેરી હોય તો સમજી લો. જો આપણને આ સંબંધ છે તે સાચો સાબિત કરવો હોય આપણે, તો જો આ બેયનું ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું, આ બે નાના નાના ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું, એ ત્રિકોણનું ક્ષેત્રફળ આ મોટા બરાબર થવું જોઈએ. તો એમ કહી શકાય કે આ આપેલ વિધાન કેવું છે? શક્ય છે. તો અહીં પેલા બે ત્રિકોણનું ક્ષેત્રફળ લેવું પડશે ABD નું. અને પેલા તો સૌથી મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ લઈ જેને આપણી પાસે યામ છે એના. ચાલો ABC છે તો એના યામ શું હતા છોકરાઓ? એના યામ હતા 4 - 6. B ના યામ શું હતા? 3 - 2. C ના યામ શું હતા? 5 અને 2. રેડી છે છોકરાઓ? આમાં કોઈને કઈ વાંધો નથી ને? કઈ પ્રશ્ન કઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. રેડી? ચાલો તો હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવવું છે. તો પહેલા ત્રિકોણ ABC ની ચર્ચા કરી લઈએ કારણ કે એ જ સૌથી મોટો ત્રિકોણ છે. રેડી? ચાલો તો ત્રિકોણ ABC ની ચર્ચા કરી લઈએ. તો એ લખાય ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું? 1/2 x1 y2 - y3 plus x2 y3 minus y1 અને x3 y1 minus y2 બ્રેકેટ ઓવર મોડલ. રેડી છે? એકદમ કઈ વાંધો છે આમાં નહીં ને? ચાલો કિંમત મૂકો. ABC ના એમ A B C ત્રણે આપેલો છે. તો આને x1 y1 x2 y2 x3 y3 કહી શકાય? હા. તો ચાલો એની કિંમત મૂકો. x1 એટલે 4 y2 minus y3 y2 શું થઈ જાય? -2 અને y3 શું થઈ જાય? 2. રેડી? ચાલો x2 એમ x2 ની કિંમત શું હતી? 3. y3 minus y1 y3 કેટલા હતા? 2. અને y1 કેટલા હતા? -6. આ માઈનસ ને આ માઈનસ પ્લસ 6 થઈ જાય. એકદમ રેડી? ચાલો x3 હતા 5. y1 y2 y1 હતા -6 અને y2 હતા -2. આ માઈનસ ને આ માઈનસ એટલે +2. રેડી?
મોટો વર્ગ ચાલો 1/2 એકદમ 4 આનું સાદું રૂપ આપું 2 2 માઈનસ માઈનસ પ્લસ એટલે 2 2 4 માઈનસ 4 રેડી આ 3 6 પ્લસ 2 એટલે 8 પ્લસ 5 માઈનસ 6 પ્લસ 2 અલગ અલગ નિશાની છે અંદર તો બાદબાકી થાય 6 માંથી 2 જાય એટલે કેટલા વધે 4 મોટા ભાગની નિશાની માઈનસ એટલે માઈનસ રેડી એકદમ ચાલો હવે આનું નાનું સાદું રૂપ ઉપર આપું છું ધ્યાન આપજો 1/2 ચોકે ચોકે 16 માઈનસ 16 8 3 24 રેડી અને 5 4 20 માઈનસ 20 કમ્પ્લીટ આ ચાલો 1/2 માઈનસ 16 પ્લસ 24 અલગ અલગ નિશાની આપી હું પેલા કરું છું અલગ અલગ નિશાની બાદબાકી થાય હા 24 માંથી 16 જાય એટલે 8 મોટા ભાગની નિશાની પ્લસ એટલે પ્લસ આ માઈનસ 20 20 માંથી 8 જાય એટલે માઈનસ 12 આવે પણ યાદ રાખવાનું કે ક્ષેત્રફળ કોઈ દિવસ માઈનસ માં હોઈ શકે નહીં ક્ષેત્રફળ માઈનસ માં હોઈ શકે નહીં તો માઈનસ છે એક આ શું છે માનકમાંથી કોઈ પણ વસ્તુ જો નીકળે તો માઈનસ ના કેવા થઈ જાય પ્લસ તો 1/2 ગુણ્યા 12 છેદું કે 2 6 12 તો આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું મળી ગયું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 6 ચોરસ એકમો કોનું ક્ષેત્રફળ મળ્યું આપણને આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળી ગયું ચોરસ એકમ હવે આપણે ત્રિકોણ ABC નું 6 ચોરસ એકમ મળ્યું જો આપણે આ સેન્ટેન્સ આ વિધાન જે સાચું સાબિત કરવું હોય તો શું કરવું પડે આનું ત્રિકોણનું ક્ષેત્રફળ અને આના ત્રિકોણનું ક્ષેત્રફળ જો હું ભેગું કરું તો આના આખા બરાબર થવું જોઈએ તો આપણું વિધાન સાચું છે તો ચાલો પહેલા આ નાનું વિચારીએ પહેલા નાના ત્રિકોણનું ક્ષેત્રફળ વિચારીએ રેડી તો ચાલો સૌથી પ્રથમ આ ABD નું ક્ષેત્રફળ વિચારીએ તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ સૂત્રમાં કોઈ દિવસ કઈ ફેરફાર આવશે નહીં 1/2 x1 y2 y3 x2 y3 y1 x3 y1 y2 મોડ ઓવર બ્રેકેટ માં રેડી છે ABD A એટલે x1 y1 b એટલે x2 y2 અને c એટલે d ચાલો અહીંયા d આપણી પાસે છે નહીં આપણી પાસે d છે નહીં પણ તમે જોઈ શકો છો d એ કોનું મધ્ય બિંદુ છે જો અહીંયા લખી નાખો ને અહીંયા લખી શકાય d એ bc નું મધ્ય બિંદુ છે જો d શું છે bc નું મધ્ય બિંદુ હવે d ના નામ તો આપણને ખબર નહોતી પણ હવે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ મેળવવું હોય ત્યારે d ના નામ ફરજિયાત જોઈએ તો કેવી રીતે મેળવાય જો d ABC નું મધ્ય બિંદુ હોય તો મધ્ય બિંદુ સૂત્ર પરથી BC નું મધ્ય બિંદુ BC નું મધ્ય બિંદુ એટલે શું થાય d કયું થઈ જાય x1 x2 છેદમાં 2 y1 y2 છેદમાં 2 આ સૂત્ર થઈ ગયું આ સૂત્ર ઉપર કિંમત મૂકો જી ચાલો આને x1 y1 x2 y2 તો x1 એટલે 3 x2 એટલે 5 છેદમાં 2 y1 y2 એટલે -2 અને y2 એટલે +2 છેદમાં 2 3 ને 5 ને 3 8 ના છેદમાં 2 અને -2 + 2 એટલે 0 ના છેદમાં 2 2 4 8 0 ના છેદમાં 2 એટલે જવાબ શું આવે 0 તો આ d ના યામ શું થઈ ગયા બિંદુ d ના યામ શું થઈ ગયા d ના યામ શું કામ d ના યામ કહેવાય કારણ કે BC નું મધ્ય બિંદુ શું હતું d હતું આ 4 0 થઈ ગયા d ના યામ ઉતરે છે મગજમાં કે નથી ઉતરતું વસ્તુ બેસે છે મગજમાં શું કહેવા માંગુ છું રેડી એકદમ ચાલો ABD નું ક્ષેત્રફળ મેળવવાનું છે ABD નું ક્ષેત્રફળ તો A ના યામ શું હતા 4 - 6 B ના યામ શું હતા 3 - 2 અને D ના યામ શું હતા જે નવા મળ્યા 4 0 રેડી એકદમ રેડી ચાલો એમાં કિંમત મૂકી હવે કિંમત મૂકી દો હવે આરામથી ઈઝી થઈ જશે 1/2 x1 કેટલા હતા 4 y2 - y3 એટલે -2 y3 એટલે -0 x2 એટલે કેટલા હતા 3
y3 માઈનસ y1, y3 એટલે 0, y1 એટલે માઈનસ 6, આ માઈનસ ને આ માઈનસ પ્લસ 6, x3 કેટલા હતા આપણી પાસે 4, y1 માઈનસ y2, y1 કેટલા હતા માઈનસ 6 અને y2 કેટલા હતા માઈનસ 2, આ માઈનસ ને આ માઈનસ પ્લસ 2, કાઉન્ટ પૂરો. રેડી? ચાલો એકના છેદમાં 2, 4 એમનામ માઈનસ 2 માઈનસ 0 એટલે જવાબ આવે માઈનસ 2, 3 એમનામ 0 પ્લસ 6 એટલે 6 અને 4 માઈનસ 6 પ્લસ 2, અલગ અલગ નિશાની બાદબાકી કરવાની, અલગ અલગ નિશાની બાદબાકી કરવાની. તો કરો જી બાદબાકી, માઈનસ 6 પ્લસ 2 નો એટલે માઈનસ 4, અલગ અલગ નિશાની બાદબાકી 6 માં 2 જાય તો 4 ને મોટા પદની નિશાની. રેડી? ચાલો એકના છેદમાં 2 એકમ 4 ગુણ્યા 2 એટલે માઈનસ 8, 6 ગુણ્યા 3 એટલે 18 અને ચોકે ચોકે 16 એટલે માઈનસ 16. રેડી? ચાલો એકના છેદમાં 2, ચાલો અંદરો અંદર સરવાળો બાદબાકી જે થાતું હોય એ કરી નાખવાનું. શું થાય છે માઈનસ 8 પ્લસ 18, અલગ અલગ નિશાની બાદબાકી, 18 માંથી 8 જાય તો 10 માઈનસ 16. રેડી? એકના છેદમાં 2, 10 માંથી 16 જાય તો માઈનસ 6. રેડી? અલગ અલગ નિશાની બાદબાકી 16 માં 10 જાય તો 6 ની મોટા નિશાની માઈનસ એટલે માઈનસ 6. પણ આપણે નિયમ પ્રમાણે કાઉન્સમાંથી જ્યારે ખોલવામાં આવે તો નામ માઈનસ સેવા ફરી જાય પ્લસ માં, તો છેલ્લું દે. રેડી? 2 3 6. રેડી? તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ શું મળી ગયું? ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ શું મળે? 3 ચોરસ એકમ. મળી ગયું 3 ચોરસ એકમ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. ઉડી ગયું મગજનું એકદમ. ચાલો હવે આપણે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ મળી ગયું. હવે જો આપણે ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ મેળવવાનું છે. રેડી? સમજાય છે કે નથી સમજાતું કે ઉપરથી જાય છે? સાવ સરળ છે છોકરાઓ, ન સમજાય તો કહી દેજો. રેડી? ચાલો હવે કોનું ગોતવાનું છે? ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ. ચાલો હવે આ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ જોઈએ. તો ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ 1/2 xy સૂત્ર તો એમ y2 y3 x2 y3 y1 x3 y1 y2. રેડી? સૂત્ર કોઈ દિવસ બદલે ને ADC. હવે A D અને C તો એના નામ શું હતા જોઈ લ્યો. એના નામ હતા 4 - 6, B ના નામ હતા 4 0 અને C ના નામ હતા આપણી પાસે 5 2. રેડી? એકદમ. ચાલો આના ઉપર કિંમત મૂકી દઉં છું સ્પીડમાં. ચાલો 1/2 x1 y1 x2 y2 x3 y3 કહેવાય. x1 બરાબર 4, y2 y3 y2 કેટલા હતા 0, y3 2. રેડી? ચાલો x2 કેટલા હતા 4, y3 y1 y3 કેટલા હતા 2, y1 એટલે માઈનસ 6, આ માઈનસ ને માઈનસ 2 કેવા થઈ જાય પ્લસ. x3 કેટલા હતા 5, y1 y2 y1 કેટલા હતા -6 અને y2 કેટલા હતા 0. રેડી? ચાલો આનું સાદું રૂપ આપીએ. 4 એમ 0 માંથી 2 જાય એટલે -2, 4 એમ 6 + 2 એટલે 8 અને 5 એમ -6 - 0 એટલે -6. ઉતરી ગઈ છોકરાઓ મગજમાં? રેડી? એકદમ. ચાલો 4 × 2 એટલે -8, 8 × 4 એટલે 32 અને 5 × 6 એટલે 30, માઈનસ છે એટલે -30. રેડી? ચાલો હવે અંતરો તો સરવાળા બાદબાકી શક્ય હોય તો કરો. 32 પ્લસ છે 8 કેવા છે માઈનસ, બે ની નિશાની અલગ અલગ, બાદબાકી થાય 32 માંથી 8 જાય એટલે 26 કે 24 બરોબર. મોટા બધી નિશાની પ્લસ એટલે પ્લસ અને અહીંયા -30. ચાલો હવે બે ની નિશાની અલગ અલગ નિશાની શું થાય બાદબાકી. 30 માંથી 24 જાય એટલે 6 વધે, પણ મોટા પદ માઈનસ છે એટલે -6 વધે. 1/2 -6. તમને ખબર છે કે માઇનસમાંથી કોઈ પણ વસ્તુ નીકળે ત્યારે માઈનસ એમાં ફરી જાય પ્લસમાં. તો 1/2 × 6. રેડી? રેડી? તો 2 તેરી 6. તો આમ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ થાય. રેડી? થાય કે ન થાય? થાય કે ન થાય?
તો તમે જોઈ શકો છો સૌથી મોટો ત્રિકોણ એટલે કે એબીસી, એનું ક્ષેત્રફળ શું હતું 6 ચોરસ એકમ, અને એની અંદર રહેલા નાના નાના ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલા મળે? 1 3 અને બીજાનું પણ 3. જો આનો નાનો ભેગો કરો તો તમને કેટલું મળી જાય? આખાનું ક્ષેત્રફળ. તો અહીં આ વિધાન કેવું થાય? ચકાસેલું છે, રેડી તેમ કહી શકાય. તો આ રીતે આ રીતે અહીં ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબી ડી નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ હોવાથી આપેલ વિધાન સાબિત કરી શકાય. રેડી? આખો દાખલો છે, આરામથી જોઈ લેજો. તો પણ કઈ ક્વેરી રહી જાય, કઈ નો સમજાય, કઈ પૂછવાનું રહી જાય તો તમે મને પૂછી શકો છો. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જે પ્રશ્ન કરાવવા જઈ રહ્યો છો તે સ્વાધ્યાય 4.7.4 ના છે અને થોડા 12 ના પણ છે. ટેક્સ્ટબુકમાં એવું લખેલું છે કે પૂછાઈ શકે નહીં એક્ઝામમાં, પણ આપણે કરવા અગત્યના છે. બરોબર? એટલે કરાવું છું, ધ્યાન આપજો. 7.4 નો પેલો દાખલો છે. સ્વાધ્યાય 7.4 નો પેલો દાખલો છે. દાખલાની રકમ કંઈક આવી છે કે રેખા 2x + y - 4 = 0 એ બિંદુઓ a 2 - 2 અને b 3 7 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે નક્કી કરો. તો તમને એમ દેખશે આ ગુણોત્તરમાં વિભાજન કરવા વાળું સૂત્ર એટલે mx2 + nx1 / m + n. હા, એ જ સૂત્ર, પણ રકમ વાંચો. રેખા આપેલી છે એટલે રેખાખંડ આપેલો છે, રેખાનું સમીકરણ આપેલું છે. એ બિંદુઓ આ રેખા છે બરોબર, એનું સમીકરણ કઈ આવું આપેલું છે. આ રેખાનું સમીકરણ આપ્યું છે. જો આ વખતે અલગ દાખલો છે, ધ્યાન આપવું. રેડી? આ રેખાનું સમીકરણ આપેલું છે. એના બિંદુઓ એટલે આ જે બિંદુઓ છે રેખાના -2 અને -2 અને b 3 7 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન થશે? તો પહેલા તો અહીંયા કયા ગુણોત્તરમાં વિભાજન થશે? ન તો આપણને વિભાજન બિંદુ આપેલું છે, એટલે કે જ્યાંથી આ રેખાનું ક્યાંકથી વિભાજન થતું હોય, જેમ કે આ બિંદુથી થાય છે, એ બિંદુ આપણને આપેલું નથી. તો આપણે ધારી લેવાનું, આપણે વિભાજન બિંદુ ધારી લેવાનું. શું થાય? વિભાજન બિંદુ ધારો કે xy ન લઈ શકાય. શું કામ ન લઈ શકાય? કારણ કે આ સમીકરણની અંદર xy આવી ગયેલા છે. આ સમીકરણની અંદર xy આવી ગયેલા છે. હવે આપણે સમીકરણને ab સ્વરૂપે લખવું હોય તો લખી શકાય. રેડી? અથવા xy લેવું હોય તો મને કાંઈ વાંધો નથી. રેડી? પણ આપણે એને ab સ્વરૂપે લખી શકાય, કારણ કે સ્વરૂપ xy સ્વરૂપે છે ને, આ a અને આ b. હવે જ્યારે આપણને વિભાજન બિંદુ પણ ન આપેલા હોય, કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ પણ ન આપેલું હોય, ત્યારે આપણે શું લેતા કે જેમ એકના ગુણોત્તરનું વિભાજન કરે છે એમ કહી દેતા ને, કે જ્યારે વિભાજનનું બિંદુ પણ ન આપેલું હોય અને ગુણોત્તર પણ ન આપેલો હોય ત્યારે આપણે કે જેમ એક કહી દેતા. યાદ છે? હા. તો એ સૂત્ર ઉપરથી જ હવે મુકાઈ જો. તો વિભાજનના સૂત્રમાંથી હવે m ab થઈ ગયા વિભાજન બિંદુ એટલે ab સૂત્ર nx2 nx1 m + n રેડી બરાબર m/2 ny1 છે તો m + n. સૂત્ર ભૂલાવું જોઈએ નહીં. સૂત્ર ભૂલાય તો હેરાન થઈ જાય. રેડી? m ની જગ્યાએ શું હતા? k ધાર્યા હતા, અને x1 y1 x2 y2 અને b લીધો, અને x1 y1 x2 y2 x2 શું હતા? 3 b. રેડી છોકરાઓ? અહીંયા શું હતા? b ની જગ્યાએ n ની જગ્યાએ શું હતા? 1. રેડી? તો k + 1 અહીંયા એમ થઈ જાય કમ્પ્લીટ છોકરાઓ. આખું x1 ની કિંમત મૂકી દેજો. કિંમત મૂકવાની છે. x1 ની કિંમત હતી 2, y2 ની કિંમત હતી 7 અને y1 ની કિંમત હતી -. રેડી? ચાલો 3k + 2 કા 2 છેદમાં k + 1
7k 2 का 2 -2 k + 1 કમ્પ્લીટ સમજાઈ ગયું કે ન સમજાયું કમ્પ્લીટ ને ચાલ હવે આની સાથે સરખાવી દે ab સાથે તો આને પેલા સરખાવો બીજા તો a બરાબર આપણને શું મળે છે pk + 2 છેદમાં k + 1 બીજા સરખાવો શું મળે છે 7k - 2 k + 1 અલગ છે ધ્યાન આપવું ચાલો ab મળી ગયું ને પણ આપણે ab આ સ્વરૂપે જોતા હોય નહીં કિંમત સ્વરૂપે જોઈ છે શેના સ્વરૂપે જોઈ છે કિંમત સ્વરૂપે હવે હું તમને કહું કે બિંદુ અહીં બિંદુ m એ કઈ રેખા ઉપર પડેલું છે તો કે રેખા 2x + y - 4 બરાબર 0 પર પડેલું છે બરોબર બિંદુ છે જે બરોબર એ કઈ રેખા પર પડેલું છે 2x + y - 4 બરાબર 0 ઉપર તો મૂકી દો છે એની અંદર કિંમત હવે મૂકી દો છે એટલે શું મૂકવાનું x ની જગ્યાએ a અને y ની જગ્યાએ b x ની જગ્યાએ a y ની જગ્યાએ b તો મૂકો રેડી 2a + b - 4 બરાબર 0 રેડી તો ચાલો a અને b ની કિંમત તો આપણી પાસે હતી હા તો મૂકી દો જી a ની કિંમત શું હતી 3k + 2 ના છેદમાં 3k + 2 છેદમાં k + 1 અને b ની કિંમત શું હતી 7k - 2 અને k + 1 -4 બરાબર 0 રેડી ચાલો 2 ની અંદર ગુણી નાખો આની સાથે તો 2 * 3 એટલે 6k 2 * 2 એટલે 4 છેદમાં k + 1 + 7k - 2 છેદમાં k + 1 -4 બરાબર 0 બેના છેદ કેવા છે સરખા કેટલી વાર લખવાના એક વાર બાકી બધું એમને લખી નખાય રેડી ચાલો આનું સાદું રૂપ આપો 6k 7k 7 ને 6 13k 4 એટલે -2 અલગ અલગ નિશાની બાદ કરી 4 માં 2 દે તો 2 રેડી છેદમાં k + 1 -4 બરાબર 0 જો હજી અહીંયા લસા નીકળે છે કેમ આ બેનો લસાઅ નીકળે k + 1 તો 13k + 2 અહીંયા k + 1 ઉપર દેવા જાવ તો આને આ વધે અહીંયા k + 1 દેવા પડે બરાબર 0 રેડી એકદમ કઈ વાંધો ક્લિયર થઈ ગઈ વસ્તુ આમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોય કઈ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો રેડી ચાલો હવે જો અહીંયા 13k + 2 છેદમાં માઈનસ આ માઈનસ અંદર જાય 4k -4k અને 4 * 4 -4 રેડી છેદમાં k + 1 જો આ k + 1 આ બાજુ જાય ગુણાકાર કોની આવે 0 આવે તો જવાબ શું આવે 0 રેડી ચાલો 13k - 4k એટલે 9k વધે +2 - 4 એટલે શું વધે -2 બરાબર 0 આ -2 ઓલી બાજુ જાય તો 9k બરાબર કેવા થઈ જાય 2 અને k બરાબર 2 ના છેદમાં 9 એટલે આમ k જેમ 1 નો રેશિયો છે તો 2/9 ના રેશિયોમાં વિભાજન કરતું જણાશે શું કેટલા વિભાજન કરતું જણાશે જે 2/9 ના ગુણોત્તરમાં વિભાજન કરતું જણાશે રેડી કે ગુણોત્તરમાં વિભાજન કરતું જણાશે 2/9 ના ગુણોત્તરમાં વિભાજન કરતું જણાશે રેડી જે આપણે ગોતું હતું એમ આપણને મળી જાય છે થોડોક હાર્ડ અને વિચારવા જેવો દાખલો છે આરામથી ન ઉતરે 1-2 વાર વિડીયો પાછો પોઝ કરીને જોવો પડશે તો જોઈ લેજો રેડી કાંઈ પણ ક્વેરી હોય તો પૂછી શકો છો ચાલો